फूल तुम्हें भेजा है खत में, फूल नहीं मेरा दिल है। फूल तुम्हें भेजा है खत में, फूल नहीं मेरा दिल है। प्रीतम मेरे लिखना लिखना क्या है तुम्हारे काबिल है। प्यार छुपा है खत में जितना, जितने सागर में मोती। प्यार छुपा है खत में इतना, जितना सागर में मोती। क्यों महिलेदा हाथ तुम्हारा, पास जो तुम मेरे होती। फूल तुम्हें भेजा है खत में। नींद तुम्हें तो आती होगी, क्या देखा तुमने सपना। नींद तुम्हें तो आती होगी, क्या देखा तुमने सपना। आँख खुली तो तन्हाई थी, सपना हो न सका अपना। बिठाए बैठे हैं हम, कब आओगे खत लिखना। फूल तुम्हें भेजा है खत में, फूल नहीं मेरा दिल है। फूल तुम्हें भेजा है खत में। मिलना हो तो कैसे मिले हम, मिलन की सूरत लिख दो। कथा से खबर नहीं पड़ती, फिल्म ना गीत गाव છો તે ના આવું બધું ગાવ ને જેના ધોળા આવ્યા છે ને। હા અમારે પેલો માયા આયર એવું કહે ને કે અત્યારના લગ્ન એવા છે કે 80 વર્ષનો દાદો હોય ને એને પસ્તાવો થાય કે 50 વર્ષ મોડા પૈણા હોત તો સારું હતું। આ ભજન છે, હવે ગાયું છે એટલે તમને સમજાવી દઉં। फूल तुम्हें भेजा है खत में, फूल नहीं मेरा दिल है। कयो फूल कयो पत्र, प्रियतम मेरे लिखना मुझको, क्या ये तुम्हारे काबिल है। फूल तुम्हें भेजा है खत में, फूल नहीं मेरा दिल है। परमात्मा છે એની આ પ્રાર્થના છે। આપણે અહીંયા આવ્યા, આ જગતમાં આવ્યા, આ ખોળિયું છે ને એ પરબીડિયું છે અને એ પરબીડિયામાં આત્મા રૂપી પુષ્પ પડ્યું છે। પણ એ પુષ્પને આપણે ગંદુ કરીને પાછા ત્યાં રવાના કરીએ છીએ સિક્કો મારીને। પછી આપણે કહીએ છીએ ને કે પ્રિયતમ મેરે લિખના મુझको, क्या ये तुम्हारे काबिल है। પછી આપણે આ પુષ્પને ચૂથીને ત્યાં મોકલીએ
જે માટે આ જગતમાં મોકલ્યા છે, જે કર્મ કરવા માટે, અને સારા કર્મ ન કરીએ અને પછી પાછા ન્યા જાય. પ્રિયતમ એટલે ઈશ્વર છે. મીરાનું પ્રિયતમ એ છે, નરસિંહનું પ્રિયતમ એ છે. અને પછી પાછા આપણે કહી છે, હે પ્રભુ, આપણે કેવું જીવન જીવાય આપણે જોવાનું છે કે આપણે આ જિંદગી રૂપી જીવન એક કિતાબ હૈ, એમાં આપણે કેવું લખાણ લખ્યું છે. આ એક પત્ર જ છે, એમાં કેવું લખીને ત્યાં મોકલીએ છીએ. એને ગમે તો ભલે, નહીતર ફાડીને નાખી દઈએ. અને જો એને ગમી જાય તો પાછા ફરીથી મનુષ્ય તરીકે મોકલે, નહીતર તો એના હાથની વાત છે ક્યાં મોકલવા. કારણ કે એ જ પીયું છે, એ જ પરમેશ્વર છે, એને સોંપી દો. કારણ કે એ જ આપણો પતિ છે. પતિ પત્નીનું યુગલ તાજું પરણેલું અને બજારમાં ચાલ્યા હતા. ઉનાળાનો સમય હતો. બંને પતિ પત્ની ચાલ્યા આવે છે, તાજા જ પરણ્યા છે, નવું યુગલ છે, નવું દંપતી છે. એની મસ્તીમાં ચાલ્યા આવતા હતા. હાથમાં બરફનો ગોલો, રસગોલ્લો ખાય બંને પતિ પત્ની ચાલ્યા આવે. અને એ વખતે એક ગાંડો માણસ, એટલે એ ગાંડો માનસિક ગાંડો નહીં, પણ પોતે પોતાની મસ્તીમાં રહેવા વાળો. મુझे मेरी मस्ती कहां लेके आई, जहां मेरे अपने सिवा को समाई. પ્રભુમાં મસ્ત બની ગયેલો ફકીર, અલ્લાહનો બંદો. એને એ પણ બરફ ખાતો હતો, પણ એને થોડો બરફ ખાય અને બરફનો ઘા કર્યો. ઘા કરતાની સાથે જે નવ દંપતી યુગલ હતું, જે ચાલ્યું આવતું હતું, એમાં એની પત્ની ઉપર એ બરફ પડ્યો. ચહેરો બગડ્યો, વસ્ત્ર બગડ્યા. એટલે એનો પતિ સાથે હતો, એને આ જોયું કે મારી પત્ની ઉપર આને બરફનો ઘા કર્યો. એટલે પોતે પાગલ માણસની પાસે આવ્યો અને એને ખૂબ માર્યો. પેલો કાંઈ ન બોલ્યો. મસ્ત ફકીર હતો કે આત્માને ક્યાં માર વાગવાનો છે, માર તો એ શરીરને મારે છે. ઘા કર્યો, ખૂબ માર્યો, કાંઈ બોલ્યો નહીં, એક ખૂણામાં ઉભો રહી ગયો. પેલો એને મારી અને એની પત્ની પાસે ગયો. એની પત્ની પાસે પહોંચ્યો તો એને ચક્કર આવ્યા અને રોડ ઉપર પડી ગયો. માણસો ભેગું થઈ ગયું. તો કોઈ કહેવા લાગ્યું કે ભાઈ એ તો ફકીર છે, એને કઈ ટામણ ટુમણ કર્યું હશે, એને માર્યો એટલે એને કઈ વિદ્યા અજમાવી હશે. લોકો એની પાસે આવીને કહેવા લાગ્યા કે આ તાજો જ પરણ્યો છે અને એને કઈ થઈ ગયું છે, તે એના ઉપર કઈ વિદ્યા કરી. ત્યારે ખુદાનો પાક બંદો બોલ્યો કે મેં એના ઉપર કોઈ વિદ્યા અજમાવી નથી. તો કે કેમ? કે મારા હાથમાં બરફ હતો, હું ખુદાની મસ્તીમાં ફરતો તો, મેં ઘા કર્યો, મારા હાથનો બરફ એની પત્ની ઉપર પડ્યો. તો આ છે ને એનો પ્રિયતમ છે, એનો પતિ છે. એની પત્ની ઉપર મેં બરફ નાખ્યો તો એનો પતિ મારા ઉપર ખીજાયો, એનો પ્રિયતમ મારા ઉપર ખીજાયો, એને મને માર્યો. તો મારો કોઈ પ્રિયતમ ઉપર બેઠો છે, મને માર્યો એ મારા પ્રિયતમે જોયું તો મારા પ્રિયતમે એને માર્યો છે. એ પ્રિયતમ છે, એ પિયું છે. મિલના હૈ તો કૈસે મિલે, મિલને કી सूरत लिख दो. ક્યાં મળવું ઈશ્વરને, ક્યાં મળવું? કહીએ છીએ કે ક્યાં મળવું, બધાય કહીએ છીએ પ્રભુ ક્યાં મળે. ના હમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદય નચઃ
મદ ભક્તાયત ગાયંત્રી તત્ર તિષ્ઠતિ નારદ. ભગવાન ત્યાં મળે છે. ક્યાં મળવું એ તો પોકારી પોકારી કહે છે કે મારા શરણમાં આવો, હું અહીંયા છું, અહીંયા છું. પણ આપણે તો વિષય વિરાગોના સપનામાં પડ્યા છે. સપના જ જોઈએ છે. પણ જ્યારે તમે પિયુ પરમાત્માને બનાવી લેશો ત્યારે તમારું જીવન ધન્ય બની જશે. અને આજે તો મા બાપને ખબર ન હોય અને છોકરી ઘર છોડીને નીકળી જાય, પાત્ર કે કુપાત્ર ન જુએ અને એને પોતાનો પતિ બનાવી લે, એને ગાંધર્વ વિવાહ કહેવામાં આવે છે. પાત્ર કુપાત્ર ન જુએ. અને જ્યારે આવા લગ્નો થાય છે ને એમાંથી જે પ્રજા ઉત્પન્ન થાય ને એ વર્ણ સંકર પ્રજા ઉત્પન્ન થશે. અને એક વિવાહ છે એ રાક્ષસ વિવાહ છે. કોઈની દીકરીને કપટથી ભગાડી જવી, એની જોડે લગ્ન કરવું, એ રાક્ષસ વિવાહ છે. એક પિચાસ વિવાહ છે કે ખોટું બોલીને લગ્ન કરે. છોકરો પટાવાળામાં હોય ને કે મારો છોકરો પીએસઆઈ છે, આવું કપટ કરે એ અને વિવાહ કરે, પિચાસ વિવાહ છે. અને એક આઠમો વિવાહ છે એ આસુરી વિવાહ છે કે દીકરીના પૈસા આપે અને ધન આપીને કન્યા ખરીદે, એને આસુરી વિવાહ કહેવામાં આવે છે. 8 પ્રકારના વિવાહ છે. આ તો ભગવાનને ત્યાં વિવાહ છે. અનેક પ્રકારની વ્યવસ્થાઓ થઈ. હિમાલય મહારાજને ત્યાં ઉતારાનું નક્કી થયું, લગ્નનો દિવસ નક્કી થયો. ભગવાન વિશ્વકર્મા પ્રભુને ત્યાં લગ્નની તૈયારીઓ થવા લાગી. અનેક ઋષિ મુનિઓ, દેવી દેવતાઓ જુદા જુદા સ્વરૂપો ધારણ કરી વિવાહમાં આવવા લાગ્યા. વર્ધો ચડી છે હવે તો વરરાજાને. લગ્નની તૈયારીઓ થવા લાગી. સૂર્યમંડળ, ચંદ્રમંડળ એ કશ્યપ અને અદિતિને ત્યાં જવા લાગ્યા અને ભગવાન વિશ્વકર્મા પ્રભુને ત્યાં ધામધૂમથી લગ્નની તૈયારીઓ થવા લાગી. ભગવાન સૂર્યનારાયણ સ્વયં જ્યાં પરણવા આવવાના છે, જાન આવી. કશ્યપ અને અદિતિ અનેક દેવી દેવતાઓ જાનમાં બિરાજમાન. જાન ઇલોર કઢાવી અને સુંદર મજાનું સ્વાગત થયું. હિમાલય મહારાજને ત્યાં ઉતારો પાયો અને રાંદલ અને સૂર્યનારાયણ ભગવાનનું ધામધૂમથી લગ્ન થયું. રાંદલવાની ચોરી એ ઇલોરગઢ ભૂમિ ઉપર જાઓ તો આજે પણ ભૂમિ એ છે. તમે જુઓ એટલે દુર્લભ થઈ જાઓ ભગવાનની રચનાઓ. ભગવાન વિશ્વકર્મા પ્રભુએ જ્યારે રાંદલ અને સૂર્યનારાયણનો વિવાહ થયો ત્યારે અનેક દેવતાઓ, ઋષિ મુનિઓને ઉતારા આપવા માટે થઈને અદ્ભુત ગુફાઓનું નિર્માણ કરેલું. આજ પણ એ ગુફાઓ ત્યાં અડીખમ ઊભી છે. કોક દીક જાઓ તો એનું દર્શન કરજો. અદ્ભુત નિર્માણ છે. આજના આટલો બધો યંત્ર યુગ છે છતાં પણ એનું નિર્માણ ન થાય. ત્યાં જજો, યાત્રા કરજો ઇલોરગઢની કોક દિવસ, તો જીવન ધન્ય બની જશે. અને હવે તો બહુ મેં કહ્યું એમ આપણે એટલા બધા આધુનિક ટેકનોલોજીમાં આવી ગયા છે કે ઇલોરગઢ જવું એટલે 1000 રૂપિયા થાય મિનિમમ, એક વ્યક્તિ જાય કોઈ. હવે આ તો આપણે એટલા બધા આધુનિક ટેકનોલોજીના યુગમાં આવી ગયા છે કે 40 રૂપિયામાં આખું ઇલોરગઢ આપણા ઘરે આવે, ફક્ત 40 રૂપિયામાં. હવે તો એ યુગમાં યાત્રાની સીડી જુઓ એટલે બધી દાદાની ગુફાઓ, દાદાનું મંદિર ને શનિદેવ ને સૂર્યનારાયણ બધું દેખાય ઘેર. અને આપણા ટાઈમે આવે પાછું. પેલી બસ તો ક્યારે ઉપડી જાય કઈ નક્કી નહીં. આ તો આપણા ઘેર આવે. આમ સ્વિચ દબાવો કે આટલા વાગે ઇલોરગઢ જવું છે એટલે તરત ઘેર બેઠા તમે જોઈ શકો. અમે એટલે તો આ લોકોને એ ધામ સુધી જે નથી જઈ શકતા એટલે તો આવા પ્રયત્નો કરવામાં આવે છે કે લોકોના ઘર ઘર સુધી વિશ્વકર્મા પહોંચે, કે વિશ્વકર્મા પ્રભુ શું છે, શું એની રચનાઓ છે.
એની કેવી રીતે પૂજા કરવી, કેવી રીતે સેવા કરવી, કેવી એ ભૂમિ છે. ભગવાન સુંદર મજાની અંદર ગુફાઓનું નિર્માણ કર્યું. અનેક ઋષિ મુનિઓ એ ગુફામાં ઉતારો આપ્યો. રાંદલના ધૂમધામપૂર્વક ભગવાન સૂર્યનારાયણની સાથે વિવાહ થયો. ભગવાન વિશ્વકર્માના 5 પુત્રોએ કન્યાદાન આપ્યું. રાંદલનો વિવાહ થયો એટલે રાંદલથી નાની બહેન બ્રહ્મતી, સમૃદ્ધિ, લક્ષ્મી, પ્રજ્ઞા આવા અનેક એના નામ છે. એ રડવા લાગી, રિસાઈ ગઈ. ઈલા દેવીને ખબર પડી કે નાની રિસાઈ છે, બ્રહ્મતી રિસાણી છે. એની પાસે આવ્યા કે તું શા માટે રડે છે? અને એ વખતે બ્રહ્મતી કહેવા લાગ્યા કે ઈલા દેવી, હું અને રાંદલ ઉંમરમાં તો સરખી છીએ. ભગવાન વિશ્વકર્મા પ્રભુએ મારા પિતાએ રાંદલનો વિવાહ કર્યો તો મારો વિવાહ કેમ ન કર્યો? એ વખતે ઈલા દેવી વિશ્વકર્મા પ્રભુની પાસે આવીને કહ્યું કે પ્રભુ, બ્રહ્મતી રિસાઈ છે. એને કહ્યું કે મારા લગ્ન કેમ નહીં? ભગવાને કહ્યું કે એના લગ્ન અત્યારે જ થશે. તત્કાળ ભગવાન વિશ્વકર્મા પ્રભુએ અનેક રાજા મહારાજાઓ, દેવી દેવતાઓ વિવાહમાં આવ્યા છે. ભગવાને એ જ વખતે બ્રહ્મતીને કહ્યું કે તને યોગ્ય લાગે તો સ્વયંવર વરી લે. હાથમાં વરમાળા લઈ બ્રહ્મતી નીકળી. પ્રિયવત નામનો રાજા હતો, એના ગળામાં બ્રહ્મતીએ વરમાળા પહેરાવી. 2 પુત્રીઓના કન્યાદાન ઇલોરગઢ પર્વત ઉપર દેવાયા. રાંદલ એ સાક્ષાત શક્તિ છે. શક્તિ એને પ્રાપ્ત થાય કે જે પરોપકારી જીવ હોય. બ્રહ્મતી બાહ્ય વિકારોને જીતેલા એવી પુત્રી, એટલે મતિ એટલે બુદ્ધિ, એવી બુદ્ધિ કે જેને બાહ્ય વિકારોને જીત્યા છે. એ પ્રિયવતના ગળામાં જ વરમાળા પહેરાવે કે જેને વ્રત પ્રિય છે એવો જીવ એના ગળામાં જ સુબુદ્ધિ છે વરમાળા પહેરાવે. વરમાળા પહેરાવી બંને પુત્રીઓનો વિવાહ થયો. ધામધૂમપૂર્વક જાનને આગ્રહપૂર્વક ભગવાને રોકી છે. ચૂસવાની, સૂંઘવાની, ગળવાની, ચાવવાની અનેક પ્રકારની મીઠાઈઓ બનાવી અને પ્રેમપૂર્વક જાનને જમાડી છે. અને કશ્યપ અને અદિતિ ઋષિ વિશ્વકર્મા પ્રભુના આગ્રહથી ઇલોરગઢ પર્વતની ઉપર દિવસો જાનને ખૂબ આગ્રહ રોકે છે. આપણે પણ આજની રાત્રિ અહીંયા સૂર્યનારાયણ ભગવાન, કશ્યપ, અદિતિ મહારાજ બધા જાનૈયાઓને કહીએ કે અમે પણ કથામાં વિદાય તમને આવતીકાલે દેશું. આજે આપણે પણ કથાને અહીંયા વિરામ આપીએ. અને આ આપણું ઇલોરગઢ ધામ જ છે. અત્યારે આ સમાજની ભવન કે સમાજની વાડી નથી, આ ઇલોરગઢ ધામ છે. અને અહીંયા સાક્ષાત આપણે પ્રત્યક્ષ સૂર્યનારાયણ ભગવાન અને રાંદલ માના વિવાહનો પ્રસંગ ઉજવીશું. હવે આપણે એ પ્રસંગ તરફ જઈએ. સૌ પહેલા ગણેશ સ્થાપન. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા. ગણેશ દુંદાળાને મોટી ફાંદવાળા. ગણેશ દુંદાળાને મોટી ફાંદવાળા. ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા. ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા.
વરરાજાની જાને રૂડા ટોડલા શણગારો રાજાની જાલે રૂડા ટોડલા શણગારો ટોડલીએ પિતળિયા જડાવ્યા રે મારા ગણેશ ધુંધાડા પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ ધુંધાડા પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ ધુંધાડા જાન કેટલે રોકાની જાન જાન વરરાજાની જાને રૂડા હાથીડા શણગારો રાજાની જાલે રૂડા હાથીડા શણગારો હાથીડે લાલ અંબાડી રે મારા ગણેશ ધુંધાડા પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ ધુંધાડા મોર જાજે ઓ ગમણા દે મોર જાજે આથમણા દે ઓ ગમણા દે મોર જાજે હે મોર તું જાજે રે વેવાયો ના માંડવે હો હે મોર તો જાજે વેવાયુ રે માંડવે હોરા મોર જાતે તું ગમણા દેશ મોર જાતે વર તું જાજે રે વેવાયો ના માંડવે ભળતો જાજે રે વેવાયુ રે માંડવે હોલા शमोर्गम शेषमकल्याणम आरोग्यम ऐश्वर्यम निर्विघ्नेन शुभम भवतु। बोल श्री सूर्य नारायण भगवान की।
યજમાન ને કન્યા પક્ષ અને વર પક્ષના યજમાનોને પૂજામાં ત્યાં બેસાડી દેજો. દક્ષિણા ક્યાં છે ભાઈ? હા, યસ. આજ મારે માંડવડે આવી જાન રઢિયાળી. આજ મારે માંડવડે આવી જાન રઢિયાળી. પીતી સોળ કળાએ આજ લાડકડે. દીધી સોળ કળાએ આજ લાડકડે. આજ મારે માંડવડે આવી જાન રઢિયાળી. આજ મારે માંડવડે આવી જાન રઢિયાળી. વાલી બેની ના શ્રમણા પડી રે ગયા. વાલી બેની ના સમણા પડી રે ગયા. મનના માનેલ માણી ઘર મળી રે ગયા. મનના માનેલ ભાઈ પડી રે ગયા. ઓમ યજમાન ભાલે તિલકમ સ્વસ્તિ નાહ ઇન્દ્રો વ્રાધા સ્વાહા સ્વસ્તિ નાહ ઓઘા વિશ્વવેદાઃ સ્વસ્તિ નક્ષતાક્ષર્યો અરિષ્ટનેમિ સ્વસ્તિ નમ્રાઃ શપતિ દધાસ્તુ યજમાનસ્તિ કંકણબંધનમ. તદપશ્ચાત આચમનમ પ્રાણાયામઃ. ઓમ હિમ કેશવાય નમઃ સ્વાહા. ઓમ હિમ નારાયણાય નમઃ સ્વાહા. ઓમ હિમ માધવાય નમઃ સ્વાહા. ઓમ હિમ લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ સ્વાહા. ઉમામહેશ્વરાભ્યામ નમઃ. સચિપુરંદરાભ્યામ નમઃ. માતૃપિતૃજનકમલેભ્યો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. એતત્ પ્રધાન દેવતાય ભગવાન સૂર્યનારાયણાયભ્યો નમો નમઃ. નિર્વિઘ્નમસ્તુ પુણ્યમ પુણ્યહમ દીર્ઘમાયુરસ્તુ. ઓમ સ્મગશ્ચ એકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરષ્ટવિઘ્નો વિઘ્નનાશો વિનાયક. ધૂમ્રકેતો ગુણાદક્ષો ભાલચંદ્રો ગજાનન. દ્વાદશેતાની નામાની યહ પઠેત શૃણુયાયપી. વિદ્યા આરંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તદા સંગ્રામે સંકટેશ્ચેવ વિઘ્નતસ્યેન જાયતે. શુક્લાંબરમ ધરમ દેવમ શશિવર્ણચતુર્ભુજં પ્રસન્નવદनं ધ્યાયેત સર્વવિઘ્નોપશાયન્તે. લંબોદરમ નમસ્તુભ્યં સતતં મોદકં પ્રિય નિર્વિઘ્नं કુરુ મે દેવા. સર્વકાર્યેષુ સર્વદાસ્તે જલમાદાય. ઓમ વિષ્ણોર્વિષ્ણોર્વિષ્ણોર શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય શ્રી વિષ્ણુર આજ્ઞાયા પ્રતમાનસ્ય અદ્ય બ્રહ્મણો શ્રીદેવારાધે શ્વેતવારાહ કલ્પે વૈવસ્વત્મન્વંતરે અષ્ટાવિશતમે કલિયુગે પ્રથમચરણે ભૂલોકે ભરતખંડે જંબુદ્વીપે દંડક અરણ્યાત બ્રહ્માવર્તાક દેશે કન્યાકુમારી ક્ષેત્રે ગોદાવર્યા તરાતીરે બુદ્ધા અવતારે નર્મદા સરસ્વત્યો રત્નદાલે ભારતખંડે ગુજરાત રાજ્ય મધ્યે શ્રી મહેસાણા જિલ્લા મધ્યે કુકરવાડા 42 મેવાડા સુધાર સમાજ ભૂમિ મધ્યે વિશ્વકર્મા પુરાણ કથા અંતર્ગત ચતુર્થ દિને શ્રી નારાયણ
શ્રી રન્નાદે વિવાહ પ્રસંગે અદ્ય કાલે શ્રી બ્રાહ્મણ સાક્ષીએ કલ્પિત સૂર્ય રન્નાદે પૂજન પૂર્વક કન્યાદાનમ સકલ વિશ્વકર્મા પરિવાર શ્રેયાર્થે અહમ કરીષ્યે. પુનઃસ્તે જલમાદાય તત્ર અંતર્ગત યથાશક્તિ યથા દ્રવ્યેણ ગણપતિ પૂજનમ અહમ કરીષ્યે. પુંગી હસ્તે અક્ષતમ ગૃહીત્વા ગણપતિ આવાહનમ. હરિ ઓમ ગણાનંદ્વા ગણપતિ ગોહવામહે પ્રિયાણંદ્વા પ્રિવપતિ ગોહવામહે નિધિ ધન્વા નિધિપતિ ગોહવામહે વસો મામહ અહમ જાની ગર્ભત્મતાત્મન જાસી ગર્ભધમ્બા ગમ ગણપતિએ નમઃ. આવાનર્થ્યક્ષતમ આસનર્થ્ય પુષ્પમ સમર્પયામિ. પુનઃ હસ્તે જલમાદાય. ઓમ એતાવાનસ્ય માહિમાતો જયાયાચ્ચ વરુઘ આદસ્ય વિશ્વભૂતાની ત્રિપાદસ્ય પ્રતિન્ન દિવઃ. ઓમ ભૂર્ભુવઃ સિદ્ધિબુદ્ધિસહિત શ્રીમન્મહાગણાધિપત્યે નમઃ. એક તંત્રેણ પાદ્યમ અર્ઘ્યમ મુખ્યાત્મન્યર્થે જલમ સમર્પયામિ. પંચામૃતમ ગૃહીત્વા ઓમ પાંચનદ્ય સરસ્વતીમપિયંતિ સતૌ તસા સરસ્વતી તુ પંચદાસો દેશૈતભવત સરિતા. ઓમ ભૂર્ભુવઃ સિદ્ધિબુદ્ધિસહિત શ્રીમન્મહાગણાધિપત્યે નમઃ. પંચામૃત સ્નાનમ સમર્પયામિ. પંચામૃત સ્નાનાન્યંતે શુદ્ધોજકજલ સ્નાનમ. ઓમ વરુણસ્યોતમ તમસી વરુણસ્ય સકદ્ન સદો વરુણસ્ય ઋતુસદનયસી વરુણસ્ય ઋતુસદનમસી વરુણસ્ય ઋતુસદનમાસિદા. તદ પ્રસ્યાત કુમકુમ અક્ષત પુષ્પ શ્રીખંડનમ ચંદનમ દિવ્ય કંઠાક્યશુ મનોહરમ વિલેપન સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહીતામ અક્ષતાસ્ત સુરશ્રેષ્ઠ કુમકુમ વાક્તા સુસ્મિતા મયા નિવેદિતા ગૃહાણામ ગણનાયક સુમાલ્યાદિની સુગંધિની માલ્યાદિની વે પ્રભો મયા નીતાની પુષ્પાણામ ગૃહાણામ ગણનાયક. દીપમ પરિકલ્પયામિ ધૂપમ પરિકલ્પયામિ નિવેદ્યમ પરિકલ્પયામિ. તદપ્રસ્યાત ગણપતિ પ્રાર્થના. ઓમ મહાવિઘ્નેશ્વરાય વરદાય સ્ત્રપ્રિયાય લંબોદરાય સકલાય જગત્હિતાય નાગાન્નાય સ્તુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. માનસ પ્રદક્ષિણામ કુર્યાત યાની કાનિ ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની તાની સર્વાણી નશ્યન્તુ પ્રદક્ષિણમ પદે પદે. હસ્તે જલમાદાય અન્યાઃ પૂજ્યાઃ સાંગાય સપરિવારાય ગણેશ સિદ્ધિબુદ્ધિસિદ્ધ ગણપત્યાદિ દેવતા પ્રિયતામ નામ. તદપ્રસાદ સૂર્યનારાયણ પૂજનમ. હસ્તે જલમાદાય. 3 વખત પાણી મુકાવો. પગ ધોતા હોય ભગવાનના રાજાના એવી ભાવના કરવાની. સૂર્યનારાયણ દેવતા નમઃ. પ્રાદ્ય પ્રક્ષાલનમ સમર્પયામિ. હસ્તો અર્ઘ્યમ સમર્પયામિ. રાજાના પગ ધોતા હોય એવી ભાવના કરવાની. પછી કંકુ ચોગાળો પુષ્પ કરી અને ભગવાનને ચડાવો. ગંધ પુષ્પે દેશમ પૂજયામિ. કન્યાર્થમ ગૃહાત અવરધો મધુપર્કેણ હવિષ્યતઃ. મધુપર્ક ચમચી ભરીને રખાવજો. ઓમ સાધુ ભુવાસ્પતિ સાધુ પુરામ વિષ્ટરો 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 પ્રતિગૃહીતામ પ્રતિગૃહીતામ મધુપર્કોહમ. 3 વખત મુકાવી દો પંચામૃત થાળીમાં. મધુપર્કોહમ મધુપર્કોહમ મધુપર્કોહમ. તદપ્રસ્યાત ભગવાનને મધુપર્ક થઈ જાય, પગ ધોઈ જાય, પછી કુમકુમ તિલક પુષ્પ
જે કાંઈ દ્રવ્ય હોય સમર્પિત કરાવો. હરિ ઓમ મહા शिखंडनम चंद्रम दिव्यगंधाक्देशो मनोहरम विलेपन श्रेष्ठ चंदनम प्रतिगृहीताम भगवान भास्कराय બંનેના હાથમાં પછી પુષ્પ આપજો યજમાનને પૂજા કરી. नीचे बेसाड़ दो. मंत्र पुष्पांजलि. ओम जगनेन जगन्मय जंत देवा यानि धर्माणि प्रथमानस्यासन देहनाक महिमान स्वतंत्र पूर्वे साध्या सन्ति देवाः नाना सुगंध पुष्पाणि यथा कालोद्भवानि च पुष्पांजलि प्रदानेन देहि मे इच्छितं वरम्. मंत्र पुष्पांजलि समर्पयामि. बोल श्री सूर्य नारायण भगवान की. तत्पश्चात अंतरपटो कन्या पधरावो सावधान. कन्याना मामा कन्याने लईने आवे. गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी शरयो महेन्द्र तनया चरमन्नवते वेदिका क्षिप्रा वे गवती महासुर नदी ख्याता गया गंडके पूर्णा पूर्ण जले समुद्र सहिता लग्नम सदा मंगलम शुभ लग्ने सावधान. बोल श्री रांदल ચાલો યજમાન હસ્તે જલમાદાય. આપણે કન્યાના પગ ધોતા હોય એવી ભાવના કરવાની. હરિ ઓમ મહા યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા તસ્ય પાદસ્ય શુભભૂતાનિ સ્ત્રસુખદાયકાય આદ્યમર્થે જલમ સમર્પયામિ. અર્ઘ્યમ. બંને યજમાન ક્રિયા કરે છે કે એક યજમાન કરે છે? હા બસ. હસ્ત્યો અર્ઘ્યમ સમર્પયામિ. મુખ્યાત્મન્યમ સમર્પયામિ. શુદ્ધોજગ્ર સ્નાનમ સમર્પયામિ. બસ. પછી માતાજીને ગંધ પુષ્પ કરાવો. બે યજમાન પાસે બે યજમાન માતાજીની પૂજા કરશે. સક્રાતીના 5 મંત્ર બોલ ભાઈ, પૂજા કરાઈ નાખ. કૃતધિયમ હૃદેશ બુદ્ધિ શ્રદ્ધા સુતમ કુલજનમ પ્રભવસ્ય લજ્જા ત્વમ ત્વમ નદાસ્મ પરિપાલય દેવી વિશ્વમ કિં વર્ણયામ रूपमचिन्त्य मेत किं चात्वीर्यमसुरा क्षयकारी भूरी. महाकाली महालक्ष्मी
મા સરસ્વતી સ્વરૂપિણી ભગવતી રાજરાજેશ્વરી રાંધલ માતાભ્યો નમઃ સકલોપચારાર્થે ગંધ પુષ્પે સમર્પયામિ તદ્પ્રસ્યાત વનમાલાને બંને યજમાન પાસે ગંધ પુષ્પ કરાવજો. ઓમ મહ સર્વ સૌભાગ્ય સૂત્રમ એક તંત્રેણ ગંધ પુષ્પે સહિત સમ પૂજયામિ. તદ્વ્રસ્યાદ કન્યાદાન સંકલ્પ. બંને યજમાન ને પુરુષોને હાથમાં ગંધ પુષ્પ સહિત જળ આપજો. હસ્તે જલમાં આદાય હરિ ઓમ અદ્રાદ્ય દશકાલે સુતમ માસ્ય પુણ્ય પવિત્રકારે ઉત્તમ માસ્ય આદિકદ વિક્રમ સંવત 2000 શુભ ઓષ માસે શુક્લ પક્ષે યામ તિથવ્વ અદ્ય દીને સૌમ્ય બૃહસ્પતિ ભૌમ વાસરે ક્લાસમાર્થમ શરીરે રોગ દોષ કલેશ ભય સંકટ નિવારણ અર્થે મમ રન્નાદે રૂપી કલ્પિત પુત્રી કન્યાદાનમ કલ્પિત સૂર્યનારાયણ અર્ઘ્યમ સમર્પયામિ. પધરાવી દો. અહીં બેઠા પછી મને કઈ ખબર ન હોય કઈ તારીખ થઈને કયો વાર થયો. એક ખબર હોય કે વિશ્વકર્મા વિશ્વકર્મા વિશ્વકર્મા. પછી શું ગામની આવ્યો હોય કરી કયો વાર થયો એ વારનું કામ કરશે, તારીખનું કામ કરશે. ચલો બરાબર. પછી બંને યજમાનને ઉભા કરી અને ભગવાનને માતાજીને વધાડાવી લે અને ત્યાર પછી યજ્ઞ કુંડી પધરાવી અગ્નિ પૂજા ક્ષેત્રપાલ પૂજા અને પૂર્વાભિમુખ ભગવાન માતાજીને કરાવડાવો અને સુંદર મજાનું સાજન માજન માંડવે બેઠું છું. નાણા વટી રે સાજન બેઠું માંડવે. નાણાવટી રે સાજન બેઠું માંડવે. લાખો પતિ રે સાજન બેઠું માંડવે. લાખો પતિ રે સાજન બેઠું માંડવે. નાણાવટી રે સાજન બેઠું માંડવે. નાણાવટી રે સાજન બેઠું માંડવે. જેવા ભરી સભાના રાજા એવા ભરી સભાના રાજા, એવા બેની બાના દાદા, એવા બેની બાના દાદા. લાખો પતિ રે સાજન બેઠું માંડવે. લાખો પતિ રે સાજન બેઠું માંડવે. નાણાવટી રે સાજન બેઠું માંડવે. નાણાવટી રે સાજન બેઠું માંડવે. જેવા સરોવર પાળે આંબા, જેવા સરોવર પાળે આંબા, એવા બેની
બાના મામા એવા બેની બાના મામા લાખો પતિ રે સાજન બેઠું માંડવે લાખો પતિ રે સાજન બેઠું માંડવે નાણાવટી રે સાજન બેઠું માંડવે નાણાવટી રે સાજન બેઠું માંડવે જેવા હાર માયલા હીરા એવા હાર મોયલા હીરા એવા બેની બાના વીરા એવા બેની બાના વીરા નાણાવટી રે સાજન બેઠું માંડવે નાણાવતી રે સાજન બેઠું માંડવે લાખો પતિ રે સાજન બેઠું માંડવે લાખો પતિ રે સાજન બેઠું માંડવે ચરસ્તે ગંધ પુષ્પમ ગૃહીતવા યોજક નામક યજ્ઞ એક તંત્રેણ ગંધ પુષ્પે સહિત સમર્પયામિ અસ્મા નામ મૂર્તિ સ્થાપન ક્ષેત્રપાલાય એક તંત્રેણ ગંધ પુષ્પે સહિત સમર્પયામિ. ચાલો ભાઈ અગ્નિ અને ક્ષેત્રપાલને ગંધ પુષ્પ કરાવો. બસ તદપ્રસ્યાદ યજમાન પાસે આહુતિ પાવડાવો. પહેલા કન્યા પક્ષના યજમાન આહુતિ આપશે. કેની આહુતિ પાવડાવો. ઓમ પ્રજાપતિ ઓમ ઇન્દ્રાય ઓમ અગ્નિએ સ્વાહાકાર બોલો. ઓમ સોમાય સ્વાહા ઓમ અગ્નિએ સ્વાહા ઓમ વાયવ્યે સ્વાહા ઓમ સૂર્યાય સ્વાહા ઓમ અગ્નિવર્ણાભ્યામ સ્વાહા. ત્યાર પછી વરપક્ષ રાષ્ટ્રભૂત હોમની 5 આહુતિ આપી દે. વરપક્ષને આપો. ઓમ અગ્નિ ગંધર્વાય સ્વાહા ઓમ ઔષધિ શ્રાભ્યો સ્વાહા. ઓમ સંહિતા વિશ્વનામને સ્વાહા ઓમ અરિચભ્યો અપ્સરાભ્યો સ્વાહા ઓમ સુષ્મા સૂર્યસ્મૈ ચંદ્રમસૈ ગંધર્વાય સ્વાહા. ભાઈ અગ્નિ છે ને માપસર અગ્નિ રાખવાનો. હવે જો ઘડીક બંને બહેનોને નીચે ઉતાર દો. ભાઈઓ રહેવાનું. પછી કંસાર આવી ગયો છે. જો હવે જવતલ વાળા જે ભાઈઓ આવે એને કુમકુમ તિલક કરો. જે ભાઈ આવે એને તિલક કરો. હરિ ઓમ સ્વસ્તિ નઃ ઇન્દ્રો પ્રધસ્વાહા સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નકારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નમ બૃહસ્પતિ દદાસ્તુ. માતાજી અને ભગવાનને જો એમના હાથમાં જવતલ લઈ માતાજી ભગવાનને અડાડી અને 5 આહુતિ અપાવો. પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા ઇતિ મંત્રેણ. બરાબર. કંકણ બંધન કરી તમારી રીતે 5 આહુતિ અપાવો અને बराबर इधर से मंगल गीत की शुरुआत हो जाए. बहुत अच्छा सा मंगल आपसे परिवार देगा तो गमे चालू. धीमे धीमे કોઈ લાલ લાલ વાસના માંડવડા બંધાવો. કોઈ લાલ લાલ વાસના માંડવડા બંધાવો. કોઈ જીલી પીળી
ભાતના ચંદરવા ચિતરાવો કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો આજ શુભ દિન આવ્યો મારે આંગણે આજ શુભ દિન આવ્યો મારે આંગણે કોઈ લાલ લાલ વાટના પાંડવડા બંધાવો કોઈ લાલ લાલ વાસના માંડવડા બંધાવો કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો કોઈ લીલી જલ મંગળ વરદાય સા ચંદરવા ચિતરાવો પેલું તે મંગળ વરતીયું તેરા પરે મધુરાય પેલું તે મંગળ તેરા પર મધુવરા એક જલ તવ હોમતા હીરાથી હરખાય પેલે તે મંગળ જી કરીને સોનાના દાન દેવાય વેરીને ફૂલડા ચોરીએ મંગલ ગીત ગવાય મંગલ ગીત ગવાય પેલું પેલું મંગળિયું વરખાય રે પેલું પેલું મંગળિયું વરખાય રે પેલે મંગળ સોનાના દાન દેવાય રે પેલે મંગળ સોનાના દાન દેવાય રે અગ્નિદેવની સાક્ષીએ ફેરા પરાય રે અગ્નિદેવની સાક્ષીએ ફેરા પરાય રે ફૂલડા કેરી ફોરમ બધે પધરાય રે ફૂલડા કેરી ફોરમ બધે પધરાય રે એમ કરી પેલું મંગળ પૂરું થાય જો અહીંયા એક આનંદની વાત એ છે કે અહીંયા જે આપણી કથા થઈ રહી છે એ મારા આયોજકો જોડે ચર્ચા થઈ હતી મને વાત બહુ ગમી એમને એવું કહ્યું કે અમારો આશય સમાજને કથા સંભળાવવાનો છે અર્થ ઉપાર્જન નથી અને સદા પણ એમને કહ્યું કે આમાંથી જે કાંઈ અર્થો ઉપાર્જન થશે એ અહીંયા સમાજ ભવનમાં જ સમર્પિત થશે એમને ચોક્કસ એવી મને વાત કરેલી અને અર્થોપાર્જન માટે જ્યારે કથાઓ થતી હોય છે ત્યારે કથામાં ઘણા બધા પ્રકારના અર્થોપાર્જનના પ્રયાસો થતા હોય છે પણ અહીંયા એવો કોઈ એમનો પ્રયાસ છે નહીં કોઈ એમનો સંકલ્પ છે નહીં અને હું પણ જે એમની જે ભાવના છે એવી ભાવના મારામાં છે અને એવી ભાવના રાખી છે એટલે બાવા બન્યા છે નહીં તો નોકરી બરાબર હતી સદા પણ બાવા બન્યા છે પણ અમારો એક નિયમ એવો રહ્યો છે કે જ્યાં પણ કથા થાય એક વાત આપને ચોખવટ કરી દઉં કે સુરેન્દ્રનગરની અંદર મારી નિગરાની નીચે મારી રાહબારી હેઠળ એક સંસ્થા ચાલે છે વિશ્વકર્મા ધર્મ પ્રચાર સમાજ સેવા સંસ્થાન એ સંસ્થાનું કાર્ય ફક્ત ધર્મ પ્રચાર કરવાનું છે દાદાનો પ્રચાર દરેક જગ્યાએ કરવો આવો અમારો આશય છે અમારી સંસ્થાની કોઈ પાવતી બુક કોઈ ફંડ ફાળા અમે કાંઈ જ ઉઘરાવતા નથી જે કાંઈ અહીંથી જે સાહિત્ય તમે સ્ટોલ ઉપર તમને જે મળે છે ઇલોરગઢ યાત્રાની સીડી એ ભજનો કે યંત્રો એમાંથી જે કાંઈ ઉપાર્જન થાય એનાથી એ સંસ્થાનો નિભાવ થાય છે પણ છેલ્લા થોડા સમયથી એવો નિર્ણય લેવામાં આવેલો છે
ખેડ બ્રહ્મા કથા હતી ત્યારથી કે જ્યારે રાંદલ અને સૂર્યનારાયણનો વિવાહ થાય અને એ વિવાહ પ્રસંગે આ 4 મંગળમાં આપ જે કાંઈ ભેટ આપો એ ભેટ ધર્મ પ્રચાર અર્થે એમાં જ જાય છે. એ હું પણ સ્વીકાર કરતો નથી અને જે તે આયોજકો હોય એને પણ હું લેવા દેતો નથી. એટલે અહીંયા તમારા ઉપર કોઈ ફરજ નથી, પણ આ તમને ચોખવટ એટલા માટે કરવાની કે કથા પૂરી થયા પછી વિવાદ ન થાય. નહીંતર કે છે અમને ખબર નહોતી અમે આમ કર્યું. હર્ષદભાઈ તો અમારા અનુભવી અમારી સાથે બેઠા છે અહીંયા, એટલે ચોખવટ એટલા માટે કરી. 4 મંગળ પૂરા થયા પછી ચોથા મંગળ વખતે આપની પાસે બહેનોમાંથી 2 બહેનો ઉભા થશે અને ભાઈઓમાંથી એકાદ ભાઈ ઉભા થશે. આપની પાસે કોઈ આવશે, તમારી ઈચ્છા હોય તો 4 મંગળમાં સોનું, ગાય, ભૂમિ અને કન્યા આ 4 પ્રકારના દાન આવે. આપને જે ઈચ્છા હોય એ જોડીમાં પધરાવાનું, એ ધર્મ પ્રચાર અર્થે જશે. અને જો ઈચ્છા થાય તો એ જોડીમાંથી કાંઈક લેવું હોય તો લઈ લેવાની છૂટી. હા, વળી ફક્ત અમે જ લઈ જઈએ એમ છું, તમને ઈચ્છા છૂટી લઈ લેવાની. કદાચ તમારી પાસે આવે ને જોડી સારી ભરાયેલી જુઓ તો ઈચ્છા થાય તો લઈ લેવાના 200-500. પણ છેલ્લા વખતે તમારી પાસે એ આવશે, કારણ કે અર્થોપાર્જન માટે કથા હોય ત્યારે દાદાની કૃપાથી કેટલા રૂપિયા ભેગા થાય છે એ તો રમેશભાઈને ખબર છે, અમદાવાદ હતા રમેશભાઈ. પણ આપણે અહીંયા એવું કંઈ કરવાનું નથી. તમને મોજ આવે 4 ફેરાના રાંદલમાની અંદર તમારે જે આપવું હોય એ દાદાના ધર્મના કાર્યમાં જ વપરાશે. અહીંયા તમને કેસેટ આપવામાં આવે છે, માર્કેટમાં તમે સીડી લેવા જાઓ, અહીંયા તો અમારો એવો પ્રયાસ હોય છે કે વધારે ઘરે દાદાનું સાહિત્ય પહોંચે, તો એ બધું એમાંથી જ ઉપયોગ થાય છે. કારણ કે અહીંયા તો શું છે કે આટલા તોલા હોનું કે આટલા તોલા હોનું એવું કાંઈ નહીં, કોઈ નામાવલી નહીં. કોઈને કદાચ એવી ઈચ્છા થાય નામ જાહેર કરાવવું છે તો એની પાછા અમે ના પાડતા નથી, કારણ કે હું જ તમને કહું છું ગુપ્તદાન ન આપવું. એટલે તમારી જે ઈચ્છા હોય. પણ અહીંથી ચોથા મંગળ વખતે 2 બહેનો ઉભા થશે, 2 ભાઈઓ ઉભા થશે. ત્યાં સુધી બધાએ શાંતિથી લગ્ન માણવાના છે. બીજું મંગળ. બીજું તે મંગલ વરતીયું ફેરા ફરે વધુ વરરાજ, નોબત બાજે માંડવે ને ગુંજે રૂડી શરણાન. બીજે તે મંગલ દીકરીને ભૂમિના દાન દેવાય, સ્નેહી સજન સૌ હેતથી આશીષ સાથે વધાય, આશીષ સાથે વધાય. બીજું મંગળિયું વરતાય રે, બીજે મંગલ સેના તે દાન દેવાય રે, બીજે મંગલ સેના તે દાન દેવાય રે, બીજે મંગલ ભૂમિના દાન દેવાય રે, બીજે મંગલ ભૂમિના દાન દેવાય રે, અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે, કરી બીજું મંગળ પૂરું થાય. એક બીજી સૂચના છે કે કાલે કથાની પૂર્ણાહુતિ છે. આ તમે તમારું કામ ચાલુ રાખો. કાલે કથાની પૂર્ણાહુતિ છે, આપ બધા જાણો છો. તો કાલે સવારે અહીંયા વિશ્વકર્મા યજ્ઞ છે. કથા તો આપણા રેગ્યુલર સમય મુજબ 1 વાગે છે, પણ સવારે અહીંયા વિશ્વકર્મા યજ્ઞ છે. અને એ યજ્ઞનું શ્રીફળ 11:30 વાગે હોમાશે. અને શ્રીફળ હોમાઈ ગયા પછી તમામ સમાજનો સમૂહ ભોજન પ્રસાદ અહીંયા છે. એટલે કાલે રસોડે તાળું મારી અને સવારે દાંતણ કરીને અહીંયા આવવાનું છે.
મોઢું બંધ થયું. હાલો, તમારે બધાએ ઘેર જઈ અહીં નિરાતે બરાબર ખીચડી જમી અને લંબાવી દેવાનું, વહેલા જાગી જવાનું. નાવા રોકાવાય તો નાવા ઘેર રોકાવાનો કે એ સગવડ અહીં છે, લીમડાના દાંતણ અહીં તૈયાર છે. એટલે સવારથી અહીં યજ્ઞમાં બધાએ આવી જવાનું છે. બપોરનો પ્રસાદ સાગમટે અહીં છે. એટલે પ્રસાદ એટલે હાથમાં આપે ને એને પ્રસાદ કહેવાય, અને આ પ્રસાદ તો થાળીમાં આપવાનો છે ભરપેટ. એટલે પ્રસાદનો કોઈ અવળો અર્થ ન કરતા. આ નહીં તો કે પ્રસાદ લેવાનો છે ને હાથમાં શીરો આપશે ને પછી ભૂખ્યા, પણ અહીંયા ઠબકારવાનું છે, ભાવે એટલું કાલ. એટલે આવતીકાલે અહીંયા વિશ્વકર્મા યજ્ઞ છે. 11:30 વાગે યજ્ઞની પૂર્ણાવતિ થશે. 12 વાગે પ્રસાદ વિતરણ અને ભોજન સમારંભ પતી ગયા પછી કથા ચાલુ થશે. અને આવતીકાલે 4:30 વાગે કથાની પૂર્ણાવતિ થશે. તો બીજી પણ એક વાત કરી દઉં કે દરેક જગ્યાએ કથાઓ થતી હોય એટલે પોથીના ઘેર ઘેર પધરામણા થતા હોય છે ઘણી જગ્યાએ, પણ અહીંયા એ સમય અને એ સંજોગ નથી. એક જ વ્યક્તિ, કારણ કે અહીંથી સીધું મારે મુંબઈ જવાનું છે એટલે એમ પણ સમયનો અભાવ છે, એટલે જે યજમાન છે એના ઘેર અમદાવાદ પહોંચી જશે. પણ એ પહેલા અહીંયા આપ સૌ જે પધાર્યા છો એને અહીંથી પોથીજીનો પ્રસાદ અને પોથીજીનું દર્શન મળશે. અહીંયા નિત્ય જે પૂજા થાય છે, જે અક્ષતો ચડાવ્યા હોય, ચોખા ચડાવ્યા હોય, એનો દરરોજ અહીંયા સંગ્રહ કરવામાં આવે છે. અને છેલ્લા દિવસે અહીંયા જેટલા લોકો આવ્યા છે એ તમામને એ પ્રસાદ રૂપે આપવામાં આવે છે. તો આવતીકાલે બધાને પોથી દર્શન અને પોથીજીનો પ્રસાદ મળશે. એ સાક્ષાત ભગવાન આપણા ઘેર આવ્યા બરાબર છે. એ પ્રસાદ તમે લઈ જાઓ તો પછી ઘણા ફોન કરે છે મને, શાસ્ત્રીજીએ ચોખાનું શું કરવાનું? તો ખીર બનાવીને આરોગી જવાની, અથવા તો લક્ષ્મીનું સ્થાન હોય ત્યાં પધરાવી દેવાનું, તિજોરી હોય એમાં. એટલે એના માટે થઈ સફેદ વસ્ત્ર, આટલું કપડું સવારે કથામાં આવો ત્યારે સાથે લઈ આવવાનું. અને બિલકુલ શિસ્તથી, ખરેખર મને અતિ આનંદ આવ્યો છે કથામાં. અને ગમે એમ હોય, આ વર્ષની શરૂઆત જેવી થઈ છે, કથામાં લહેરખો જ છે. એટલી બધી લહેર આવે છે ને એટલી મજા આવે છે. અને આમ ગતિસ્તોમ તમે કા ભવાની, ક્યાંય સમય જ નથી. બોલો અહીંયા પૂરી થશે કાલ, તરત રાતોરાત નીકળી જવાનું છે. દાદાની કૃપા છે એટલી. અને હજુ તો રમેશભાઈ ને અમારા ભાઈ દિનેશભાઈ ને એમના પર તો ફોન આવીને પડ્યા છે કે તારીખ આપો. એટલે દાદાની કૃપાથી એટલું બધું શેડ્યુલ ટાઈટ હોય છે. પણ અને કુકરવાડા તો ભાગશાળી તો છે જ. એટલે કુકરવાડા એની આમ તો આ ભૂમિ કુકરવાડા અહીંથી 2 કિલોમીટર આગળ છે. આ ભૂમિ કંઈક જોર કરે છે. બોલો, આમને મેં પહેલા જ દિવસે કહ્યું હતું, આજ ફરીથી કહું કે આ લોકોએ પત્રિકા છપાવીને પછી મને જાણ કરી કે અમે ટેમ્પલેટો છપાયા છે અને બાપજી 3જી તારીખ નક્કી કરી છે. તો ફરીથી તમને કહું એ 3જી તારીખ મેં અમને ના પાડી કથાની. મેં કીધું ભાઈ હવે તમારી કથાની તારીખ નહીં મળે. મને કે કેમ? અમે તો કે ટેમ્પલેટો છપાઈ નાખ્યા, બધું એ કર્યું છે.